અમદાવાદ રેલવે એલસીબીએ કાળુપુર રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાંથી એક પિસ્ટલ તથા 2 જીવતા કારતૂસ સાથે આઝમગઢનો એક શખ્સ ઝડપી પાડ્યો છે। સાથે સાથે રાજકોટના જસદણ ખાતે રહેતો શખ્સ કે જેણે આ હથિયાર મંગાવ્યું તેની પણ ધરપકડ કરાઈ છે। અમદાવાદ રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આવેલા મુસાફરની તપાસ ચાલી રહી હતી ત્યારે અચાનક એક શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો। જો કે પોલીસે તેની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી એક પિસ્ટલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા। પોલીસે કડક હાથે કરેલી પૂછપરછમાં ફારૂક સમીર અંસારી નામનો આ શખ્સ રાજકોટના જસદણ ખાતે રહેતા ઇકબાલ કથિરીને આપવા માટે આ હથિયાર લાવ્યો હોવાનું ખુલ્યું હતું। ઉતરતા પેસેન્જરોને ચેક કરતા એમાંથી એક શંકાસ્પદ ઇસમની મૂવમેન્ટ શંકાસ્પદ જણાતા એને રોકી પૂછપરછ કરીને ચેક કરવામાં આવેલ। તે દરમિયાન એની પાસેથી એક 9mm પિસ્ટલ અને 2 રાઉન્ડ જીવતા મળી આવેલ। એની પૂછપરછમાં એ આરોપીનું નામ મોહમ્મદ ફારૂક સબીર અંસારી રહે આઝમગઢ એવું જણાવેલ। એની વિશેષ પૂછપરછ દરમિયાન આ હથિયાર એ જસદણના રહેવાસી ઇકબાલ જે પણ એક હિસ્ટ્રી શીટર છે એને આપવા માટે જતો એવી પ્રાથમિક એની વિગતો આપેલી। માહિતીના આધારે ઇકબાલની પોલીસે ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી, જેમાં ઇકબાલને જસદણમાં કોઈ ચોક્કસ કોમ સાથે માથાકૂટ થઈ હતી તેમજ હત્યાની ઘટના પણ બની હતી। ત્યારે ભવિષ્યમાં જો આવી કોઈ માથાકૂટ થાય ત્યારે હથિયાર કામ લાગી શકે તે માટે આ હથિયાર મંગાવ્યું હોવાની કબૂલાત પોલીસ પૂછપરછમાં થઈ છે। તપાસ દરમિયાન જે ખુલ્લું છે એ મુજબ ઇકબાલને ત્યાં સ્થાનિક જસદણમાં અન્ય એક કોમ સાથે માથાકૂટો હતી અને સામસામે ગુનાઓ દાખલ થયેલા, એક મર્ડરો પણ થયેલા। એટલે એ ગમે ત્યારે ભવિષ્યમાં પોતાનો ઉપયોગ કરી શકાય એ હેતુથી એણે આ હથિયાર મંગાવેલ। હાલ રેલવે પોલીસ તપાસ કરી રહી છે કે ફારૂકના ગુજરાતમાં અન્ય કોની સાથે કનેક્શન છે તેમજ ભૂતકાળમાં ગુજરાતમાં કેટલી વખત હથિયાર સપ્લાય કર્યા છે અને કોને હથિયાર સપ્લાય કર્યા છે તે વગેરે બાબતો પર પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરામેન મનીષ સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।